જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જે ઓલું લેન્ટર ભરવાનું હતું જીસીબી થી પાણા ચડાવ્યા હતા ને એ આપણે જ્યાં આપણે થર મારવાના છે જ્યાં ઉપર, એટલે જેઠુભાઈ, રણોભાઈ, પરબતભાઈ ને તેજાભાઈ ને સાથે સાથે આપણે પણ છે। એટલે અટાણે અહીંયા 3 જેટલા લાગે ને એટલા થર મારવાના છે। બાકીના આપણે શિવ ભગવાનનું મંદિર ચાલુ છે ભોળેનાથનું, ત્યાં પણ આપણે થર 4 મારવાના છે। એ ધીરે ધીરે કામ હાલે એટલે બપોર પહેલાં અહીં રહેવાનું, બપોર પછી ત્યાં જવાનું। તો આપણે વિડીયો જોઈએ, હાલો સ્ટોપ કરી દઈએ। A few moments later. જો આમાં છે ને બધામાં 3 2 થર આવશે। અહીંયા મોગર ત્રાહી આમ ટોલ જાહે ને એક ટોલ આમ જાહે, એટલે એ પણ આપણે ઢારવાળી ટોલ આવી છે। જેઠાભાઈ આપણા ખૂણા માળે જોઈ શકો છો। અહીંયા આપણા રાણાભાઈ ને તેજાભાઈ ખૂણા મારી દીધા। તેજાભાઈ કેમ છો? મજામાં ને? કાલનો થાકોડો નથી ને? કોણ ગયા હતા એનો? કેમ મજા આવી ગઈ ને પરબત કાકા ભેગી? એટલે પરબત કાકાના વિડીયો ભાઈ આપણે યુટ્યુબમાં હે કારીગરની મોજ, એમાં જોજો, કોમેડી હે, મસ્તી ભરપૂર કોમેડી ભરી આપણે, એટલે જરાક વિડીયો જોઈને મજા માણજો તમે બધાય। અમે આજે 3 થર મારવાના ચાલુ કરી દીધા। આપણા નવીન આપણા રોજ કાયમી યુટ્યુબ ચેનલ છે કારીગરની મોજ, એમાં આપણે વિડીયો આવે, એટલે લાઈક પણ કરજો ને સબસ્ક્રાઈબ પણ કરજો। તો આપણે હાલો 3 થર આમાં મારી દઈએ। જો આ સણતર છે એમાં 3 આવશે ને અહીંયા 3 આવશે, પણ એ અહીં ટોલ પડશે આડી આમ ત્રાહી ભાંહવાળી, એ બંધ બહુ સુપર કામ થવાનું છે। હાલો તો આપણે 3 થર 2 થર મારીને બતાડું તમને। A few moments later. कैसा लगा मेरा मजाक? જોઈ શકો છો આ છે આપણો પ્લાન આજનો। 3 થર લાગી ગયા, ઓલી કોરા થોડુંક બાકી છે મોરાનો ભાગ, એમાં પણ આગળ લાગી જાય। પેટીનો લુક બહુ મસ્ત આવે। પેટી જો અહીંયાથી અહીંયા છે ત્યાંથી આમ નીચે ઉતરી હોત ને તો જમાવટ આવે, બધા આ જૂનું છે ને ઓલું નવું છે ને, એટલે આપણે અધવસથી પેટી ઉપાડી। 3 થર લાગી ગયા। હવે આપણે મોગરનો ભાગ છે ને એ બાકી એ લેવાનો છે, તો આપણે તડકો બહુ છે, જરાક જ તડકો હમણાં ભૂકા કાઢે, ડુસ્સા કાઢે। હા હમણાં જા આપણને લાગી ગયું આપણે। હા એટલે હવે ઢારનો બાકી છે, ઢાર આવી છે એમાં। પરબતભાઈ જોની, પરબતભાઈને માણા હે કોમેડી વાળા, મોઈ જોઈ મૂંગા બાંધ્યા। આ એને મને કોઈ દી મોઈ મૂંગો બાંધ્યો ને, કારીગર રહ્યા ને ભાઈ, કારીગરના દીકરા હે પરબતભાઈ જાની। હું આ ઉતારું। હેલો મિત્રો, જોઈ શકો છો આપણે અહીંયા 3 થર લાગી ગયા, 11:30 વાગી ગયા। હવે આપણે અહીંયા પૂરું થઈ ગયું। અહીંયા હવે સ્ટોલ આવી છે બે બાજુ, એ આપણે કાલે આવશું, એટલે ઢાર આમ પડીએ, એક ઢાર આમ પડીએ, એટલે આપણે એ કામ રેડી થઈ જાય। આજનું કામ અહીંયા પરફેક્ટ રેડી થઈ ગયું છે। આપણે હવે ઘરે જઈ જમી બમી ને બપોર પછી આપણે ભોલેનાથનું મંદિર છે ત્યાં આપણે શિખર વારવાનું છે, એટલે ત્યાં મળીશું। હાલો તો ત્યાં જઈએ તુરંત અને આપણે ત્યાં તૈયારી બધી કરીએ। હાલો આજે આપણે આવી ગયા બપોર પછીના મહાદેવના મંદિરે શિખર વારવા। જો અંદરનો ભાગ કેવો દેખાય તમને, ઊંડો ઊંડો। મહાદેવ મહાદેવ દેખાય, મહાદેવ। જા બહારનો ભાગ છે, જા બહારમાં એટલી જગ્યા આપી આપણે ઊભવા માટે। જા ગાડી ખાપે તેજભાઈ।
આજે આપણે સેન્ટિંગવાળા રાવલી આવ્યા ને આ બે શિયાર પાટીએ મારીને થાકી રહ્યા ગયા પાછા ના આવ્યા. હાલો તો આપણે થર મારીને પછી તમને બતાડો. A few moments later. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે આજના 3 થર હબોડી દીધા છે. ચોથો થર આપણે મારી દીધો છે. જોઈ શકો છો આ પહેલો થર લાગ્યો, આ બીજો લાગ્યો ને ઓલો ત્રીજો ને ઓલો આપણે ચોથો મારીને આપણે કામ બંધ કરવાનું છે. અટન લગન શૂટિંગ ન ઉતાર્યું કે ભાઈ ધોનીભાઈનો મેચ ચાલુ છે. આપણે ધોનીભાઈનો ફેવરેટ મેચ હોય એટલે મેચ જોતા હોય મોબાઈલમાં. આજ છે રવિવાર ને તેજાભાઈ અહીંયા આપણે લંગડી લઈને આવ્યા છે. અમે અહીં પાટલો બેસવાનો બનાવ્યો છે. જોઈ શકો છો હેઠ આપણે ભોલેનાથ છે. જો આપણા ભોલેનાથ હેઠ બિરાજમાન છે. આપણે એના ઉપર કામ કરી રહ્યા છે. અહીંયા આપણા પરબતભાઈ જાની છે. પરબતભાઈના માણા કાલે કોમેડી કરતા હતા ને પરબતભાઈ. આપણે ખૂણા મારી રહ્યા છે. ખૂણા મારી ને હું તમને બતાડું. અહીંયા આપણા તેજાભાઈ હેઠ જાની ઘૂમરા મારી રહ્યા છે. જ્યાં આપણે શિયાર થર મારી દીધા બેન પરબતભાઈ રાણાભાઈ. આ રીતના આપણે શિખર ચડાવી રહ્યા છે. અહીં બહુ ઊભું વહેમું છે. આપણે આ રીતના રાઈડ કરી જોઈ શકો છો. મારા હેઠ આટલું ઊંડાણમાં છે. આ ઘોડો પણ 7 ફૂટનો છે. 8 ફૂટનો છે ને બાબા? 8 ફૂટનો છે ને? 8 ફૂટ. હા, 8 ફૂટનો. એટલે એવું છે ભાઈ. એમાં ભોલાનાથ મંદિરનું કામ બપોર પછી ચાલુ હોય પછી બંધ કરી દઈએ. શિયાર થર મારી દઈએ ને એટલે એનું કંઈક થરવું દેવું પડે. આપ જે છે ને થર 2-3 મારે આખો દીમાં. એનું કારણ કે આ બધું ભેગું થઈ જાય એટલે બપોર પછી આવીએ એટલે શિયાર થર મારી ને વયા જાય. બપોર પછી આપણે બીજે કામી જઈએ એટલે એમ કટકે હાલે. અડવાણે આપણે ભરાઈ કરી નાખી. એનું કારણ કે હવે કઠોળું બાંધવાનું એવું હે એ આપણે સુકાઈ જાય પછી બાંધ્યું 1-2 દિવસ જવાનું હોય. હવે ત્યાં અડવાણાવાળા વાટ જોતા હે. આ તો આપણા અમારા આ રીતના થર મારી એક આ છેલ્લો થર છે. પછી હું તમને બહારનો બધો આખો સીન બતાડું. તમે બધા વાટ જોતા હે કે લાદીના વિડીયા કેમ નથી આવતા. લાદીના આપણે કામ બધું પૂરું થઈ ગયું છે. હવે આપણે નવા 2 ચાલુ કરવાના છે એટલે એ આપણે ચાલુ કરશું ત્યારે બતાડશું. ને હમણાં આપણા અર્જનભાઈ નહોતા આવતા એનું કારણ કે હમણાં ટક્કર થઈ ગઈ મારે એને બે બાંધ્યા બહુ. હું એને હાસા માર્ગી ચડાવતો હતો, એને અવરે મારી ગઈ જાઉં છું એટલે હું તો બાંધ્યા. એટલે હમણાં થોડાક દી નહીં બોલીએ ને થોડાક દી નહીં વિડીયોમાં આવીએ. બીજું શું કહું એટલે બેયનું બાંધણ થઈ ગઈ. એટલે પબ્બાભાઈ એમ કે સમાધાન કરાવી મારે સમાધાન કરવું ને એટલે બાંધણ હારી પણ થઈ ગઈ થોડીક. મારી તો નથી થઈ, જોકે બોલાચાલી થઈ ગઈ. એટલે ટૂંક સમયમાં અર્જુનભાઈ આપણે મોપતા બતાડશે, રહી નહીં અંગે એટલે ટૂંક સમયમાં તો આવી જ જશે. એટલે વિડીયોમાં બન્યા રહેજો. લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણે આવા નવા કામ ચાલુ જ રહે છે. બિલકુલ એકેદી પૂરો રહેતો જ નથી. એટલે લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કર્યા વિના જાતા નહીં. ને પહેલાંથી છેલ્લા લગન જોવાનું ભૂલતા નહીં. A few moments later. હેલો મિત્રો, જોઈ શકો છો આપણું આજનું શિખર અહીંયા કડ ઉપર દેખાતું નહોતું. આજે આપણે 1, 2, 3 ને 4 થર મારીને દેખાડી દીધું છે. આ હતું આપણું આજનું કામ. ફરતીકોરથી તમને હું બતાડી દઉં. જો આ રીતના આપણે મંદિરનો પ્લાન આગળ હાલે છે. ઓલી બાજુથી હું તમને બતાડું. જો આ બાજુથી એકદમ હાઈકલા થાય ને અહીંયા કાળા પાટિયા માંડ્યા ને એ આપણે નીચે છે ને હવે ઓલો ગોખાવાળી રિંગ ભરવાની છે. એને નીચે આપણે પુલ રહીને એ તરફ આપણે સ્લેપિંગ કામ બાકી છે.
અહીં આપણો ટાઈમ થઈ ગયો હાથ પગ ધોવાનો. જો આ રીતના આપણે પસવાડાનો ભાગ છે. શિખર હવે હેઠ હજી આપણે વાલગઢનું જાહે. કેટલા થર આવે? 1 2 3 4 5 6 7 8 9 ને 10 થર લઈ ગયા. હવે આપણે કાલનું કામ કાલ કરશું. આજ 4 થર મારી દીધા. હાલો આવજો. જય માતાજી, જય ભોલેનાથ.